એક ગામમાં 80 વર્ષના એક દાદા પોતાના 21 વર્ષના પૌત્ર સાથે રહેતા હતા. દાદા ખૂબ જ શાંત અને સમજદાર હતા. જ્યારે પૌત્રને લાગતું હતું કે દુનિયામાં સૌથી વધુ સમજદાર તે પોતે જ છે. એક દિવસ પૌત્રે દાદાને કહ્યું, દાદા, તમે હવે બહુ વૃદ્ધ થઈ ગયા છો. આજના જમાનાની સમજ તમને ક્યાંથી હોય? દાદા હળવું સ્મિત કરીને બોલ્યા, બેટા, આજે હું તને એવી વાત કહીશ કે સાંભળીને તારા હોશ ઉડી જશે. પૌત્ર હસીને બોલ્યો, એવી કઈ વાત છે દાદા? દાદાએ ધીમેથી કહ્યું, આ ઘર, આ જમીન અને જે સંપત્તિ તું તારી માને છે એમાંથી કંઈ પણ તારું નથી. પૌત્રના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. તે બોલ્યો, શું દાદા, તમે આવું કેમ કહો છો? દાદાએ કહ્યું, કારણ કે તારા પિતાએ આ બધું મેળવવા માટે આખી જિંદગી મહેનત કરી છે, પરંતુ એક દિવસ તેઓ પણ આ દુનિયામાં નહીં હોય અને તું પણ અહીં કાયમ રહેવાનો નથી. પૌત્ર ચૂપ થઈ ગયો. દાદાએ તેનો હાથ પકડીને કહ્યું, બેટા, યાદ રાખજે, માણસ પોતાની સાથે પૈસા કે મિલકત લઈ જતું નથી. તે ફક્ત પોતાના સારા કર્મો અને લોકોના દિલમાં બનાવેલી જગ્યા લઈને જાય છે. પૌત્રની આંખોમાં આંસુ આવી ગયા. તેણે દાદાના પગે પડીને કહ્યું, દાદા, આજે તમે મને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો. દાદા હસ્યા અને બોલ્યા, બસ બેટા, હવે સંપત્તિનો વારસદાર બનતા પહેલા સારા સંસ્કારોનો વારસદાર બનજે. તે દિવસથી પૌત્રનું જીવન બદલાઈ ગયું. તેણે નક્કી કર્યું કે તે પૈસા પાછળ નહીં, પરંતુ પોતાના પરિવાર અને સમાજ માટે કંઈક સારું કરવા પાછળ જીવન વિતાવશે. પૌત્રે દાદાના પગે પડીને કહ્યું, દાદા, તમે આજે મને બહુ મોટી વાત સમજાવી, પરંતુ તમે કહ્યું કે આ ઘર અને સંપત્તિ મારી નથી, તો પછી આ બધું કોનું છે? દાદા થોડા સમય માટે ચૂપ રહ્યા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેમણે ધીમેથી કહ્યું, બેટા, આ સંપત્તિ તારી નથી, કારણ કે તારા દાદાએ પણ આ સંપત્તિ પોતાના માટે બનાવી નહોતી. પૌત્ર આશ્ચર્યથી દાદા સામે જોવા લાગ્યો. દાદાએ જૂની લાકડાની પેટી ખોલી અને તેમાંથી એક જૂનો કાગળ બહાર કાઢ્યો. આ શું છે દાદા? પૌત્રે પૂછ્યું. દાદાએ કહ્યું, આ કાગળમાં એવું રહસ્ય લખેલું છે જે તારા પિતાને પણ ખબર નથી. પૌત્રના હોશ ઉડી ગયા. દાદાએ કાગળ તેના હાથમાં આપ્યો અને કહ્યું, આ જમીન અને આ ઘર આપણા પરિવારને વારસામાં મળ્યું નથી. તારા પરદાદાએ આ બધું એક અનાથ બાળકના નામે ખરીદ્યું હતું. પૌત્ર આશ્ચર્યથી બોલ્યો, પણ એ બાળક કોણ હતું? દાદાએ આંખો બંધ કરી અને કહ્યું, એ બાળક હું હતો. પૌત્ર એકદમ ચોંકી ગયો. દાદા બોલ્યા, મારા માતા પિતા બહુ ગરીબ હતા. એક દિવસ મને રસ્તા પર એક અજાણ્યા માણસે જોયો. તેણે મારી મદદ કરી, મને ભણાવ્યો અને કહ્યું કે જ્યારે તું મોટો થઈશ ત્યારે આ દુનિયામાં કોઈ એક જરૂરિયાતમંદ માણસની મદદ કરજે. દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બેટા, આજે હું 80 વર્ષનો છું. મારી પાસે બહુ સમય નથી, એટલે હું ઈચ્છું છું કે તું આ સંપત્તિનો માલિક નહીં, પરંતુ તેનો સાચો રખેવાળ બને. પૌત્ર રડતા રડતા બોલ્યો, દાદા, હું વચન આપું છું, હું તમારી આ અમાનતને ક્યારેય ખોટી રીતે વાપરીશ નહીં. દાદાએ સ્મિત કર્યું અને કહ્યું, હવે તને ખબર પડી કે સાચી વારસાગત સંપત્તિ શું છે. પૌત્રે માથું હલાવ્યું. દાદા બોલ્યા, સાચી સંપત્તિ જમીન કે પૈસા નથી. સાચી સંપત્તિ એ છે કે આપણા કારણે કોઈના જીવનમાં ખુશી આવે. પણ પૌત્રને હજુ ખબર નહોતી કે દાદાના આ રહસ્ય પાછળ એક એવું સત્ય છુપાયેલું હતું જે આખા પરિવારનું જીવન બદલી નાખવાનું હતું. દાદાની વાત સાંભળ્યા પછી 21 વર્ષનો પૌત્ર આખી રાત ઊંઘી શક્યો નહીં. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, દાદાએ જે બાળકની વાત કરી તે બાળક કોણ હતું અને તેના જીવનમાં એવો કયો માણસ આવ્યો હતો જેણે તેની આખી જિંદગી બદલી નાખી. બીજા દિવસે સવારે પૌત્રી દાદાને ફરી પૂછ્યું, દાદા, તમે મને બધું સાચું કહો. તમે જે માણસની વાત કરો છો એ કોણ હતો? દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, એ માણસ કોઈ અજાણ્યો નહોતો. એ આપણા જ પરિવારનો માણસ હતો. પૌત્રના હોશ ઉડી ગયા. આપણા પરિવારનું? દાદાએ માથું હલાવ્યો. હા, એ માણસ તારો પરદાદા હતો. પૌત્ર આશ્ચર્યથી બોલ્યો, પણ તમે તો કહ્યું હતું કે તમારા માતા પિતા ગરીબ હતા? દાદા ધીમેથી બોલ્યા, હા, હું ગરીબ પરિવારમાં જન્મ્યો હતો, પરંતુ
એક દિવસ મારા પિતાએ મને એક મોટા શહેરમાં એકલા છોડી દીધો હતો. તેઓ પોતે ખૂબ જ બીમાર હતા અને તેમને લાગ્યું કે તેઓ મારી જવાબદારી ઉઠાવી શકશે નહીં. આ સાંભળીને પૌત્રની આંખોમાં આંસુ આવી ગયા. દાદા આગળ બોલ્યા, પરંતુ જતા પહેલાં મારા પિતાએ એક પત્ર લખ્યો હતો. એ પત્ર મને વર્ષો પછી મળ્યો. દાદાએ ફરી જૂની પેટી ખોલી અને એક પીળો પડી ગયેલો પત્ર બહાર કાઢ્યો. પૌત્રી પત્ર વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, મારા દીકરા, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. મેં તને છોડ્યું છે, પરંતુ તને ક્યારેય ભૂલ્યો નથી. મારી પાસે તને આપવા માટે પૈસા નહોતા, તેથી મેં તારા માટે એક એવી વસ્તુ છોડી છે જે પૈસા કરતાં પણ મોટી છે, મારું વચન. પૌત્ર પત્ર વાંચીને રડવા લાગ્યો. દાદાએ કહ્યું, મારા પિતાએ વચન આપ્યું હતું કે એક દિવસ હું મોટો થઈશ ત્યારે તેઓ મારી પાસે પાછા આવશે, પરંતુ તેઓ ક્યારેય પાછા ન આવ્યા. પૌત્રી પૂછ્યું, પછી આ ઘર અને જમીન તમને કેવી રીતે મળી? દાદાએ કહ્યું, વર્ષો પછી મને ખબર પડી કે મારા પિતાએ મૃત્યુ પહેલાં આ જમીન મારા નામે કરી હતી, પરંતુ તેમણે એક શરત રાખી હતી. પૌત્રી ઉત્સુકતાથી પૂછ્યું, કઈ શરત? દાદાએ પૌત્રનો હાથ પકડીને કહ્યું, આ સંપત્તિ ત્યારે જ સાચા વારસદારને આપવી જ્યારે તે પૈસાથી વધારે માણસની કિંમત સમજવા લાગે. પૌત્રની આંખો પહોળી થઈ ગઈ. દાદા હસીને બોલ્યા, બેટા, હવે હું જાણું છું કે તું આ પરીક્ષામાં પાસ થઈ ગયું છે. પૌત્ર દાદાને ભેટી પડ્યો, પરંતુ એ જ ક્ષણે દાદાના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેમણે ધીમેથી કહ્યું, પણ બેટા, આ વાર્તાનો સૌથી મોટો ભાગ હજુ બાકી છે. પૌત્ર ચોંકી ગયો. દાદાએ કહ્યું, જે વ્યક્તિને તું તારો દુશ્મન સમજે છે એ જ વ્યક્તિએ વર્ષો પહેલાં મારા પિતાનું જીવન બચાવ્યું હતું. પૌત્રના હોશ ફરી ઉડી ગયા. દાદા, એ કોણ છે? દાદાએ દરવાજા તરફ જોયું અને એ જ સમયે દરવાજા પર કોઈએ જોરથી ટકોરા મારી. દાદાએ ધીમેથી કહ્યું, બેટા, એ માણસ આવી ગયો છે. દરવાજા પર ફરી એકવાર જોરથી ટકોરા પડી. 21 વર્ષનો પૌત્ર ડરીને દાદા સામે જોવા લાગ્યો. દાદા, આ સમયે કોણ આવ્યું હશે? દાદાએ ધીમેથી કહ્યું, બેટા, દરવાજો ખોલ. આજે તને તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. પૌત્રી દરવાજો ખોલ્યો. સામે એક વૃદ્ધ માણસ ઊભો હતો. તેના હાથમાં એક જૂની લાકડી હતી અને આંખોમાં ઊંડું દુઃખ હતું. વૃદ્ધ માણસને જોઈને દાદા તરત જ ઊભા થઈ ગયા. તમે અહીં? પૌત્ર આશ્ચર્યથી દાદાને જોવા લાગ્યો. દાદાએ કહ્યું, બેટા, આ એ જ માણસ છે જેના વિશે હું તને કહી રહ્યો હતો. પૌત્રના હોશ ઉડી ગયા. વૃદ્ધ માણસે આંખોમાં આંસુ સાથે કહ્યું, મને માફ કરી દેજે. દાદા થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી તેમણે વૃદ્ધ માણસને ગળે લગાવી લીધો. પૌત્રને કંઈ જ સમજાતું નહોતું. તેણે પૂછ્યું, દાદા, આ કોણ છે? દાદાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, બેટા, આ માણસ તારો દુશ્મન નથી. આ એ માણસ છે જેણે મારા પિતાનું જીવન બચાવ્યું હતું. પૌત્ર આશ્ચર્યમાં પડી ગયો. દાદા આગળ બોલ્યા, વર્ષો પહેલાં મારા પિતા ગંભીર બીમાર હતા. આ માણસે જ તેમની સારવાર કરાવી અને તેમને બચાવ્યા હતા. પરંતુ મારા પિતાને લાગ્યું કે તેઓ મારા માટે બોજ બની ગયા છે, એટલે તેમણે મને છોડવાનો નિર્ણય કર્યો હતો. વૃદ્ધ માણસ રડતા રડતા બોલ્યો, તારા પર દાદાએ મને કહ્યું હતું કે એક દિવસ તને બધું સાચું કહેજે, પરંતુ મને હિંમત નહોતી. દાદાએ પૌત્રનો હાથ પકડીને કહ્યું, બેટા, જીવનમાં આપણે ઘણીવાર અધૂરી વાત સાંભળીને લોકો વિશે નિર્ણય કરી લઈએ છીએ, પરંતુ દરેક માણસની પાછળ એક એવી કહાની હોય છે જે આપણને ખબર નથી હોતી. પૌત્રની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વૃદ્ધ માણસના પગે પડીને કહ્યું, મને માફ કરજો. આજે મને સમજાયું કે સાચો વારસો પૈસા કે જમીનનો નથી. સાચો વારસો તો પ્રેમ, માફી અને સારા સંસ્કારોનો છે. દાદા ખુશ થઈને સ્મિત કરવા લાગ્યા. થોડા દિવસો પછી દાદાએ પોતાની બધી સંપત્તિનો એક મોટો ભાગ ગામના ગરીબ બાળકોના શિક્ષણ માટે દાન કરી દીધો.
પૌત્રે પૂછ્યું, દાદા, તમે આ બધું કેમ કરી રહ્યા છો? દાદા હસીને બોલ્યા, બેટા, હું 80 વર્ષ સુધી સંપત્તિ સાચવતો રહ્યો. હવે મારી છેલ્લી ઈચ્છા છે કે આ સંપત્તિ કોઈ એક માણસની નહીં, પરંતુ અનેક લોકોની જિંદગી બદલે. થોડા સમય પછી દાદા શાંતિથી આ દુનિયા છોડી ગયા. પૌત્ર દાદાની જૂની પેટી પાસે બેઠો હતો. પેટીમાં એક છેલ્લો પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, મારા પૌત્ર, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો સમજજે કે હું તારી પાસે નથી. પરંતુ યાદ રાખજે, મારી સૌથી મોટી સંપત્તિ આ ઘર કે જમીન નથી. મારી સૌથી મોટી સંપત્તિ તું છે. તું સારો માણસ બનીશ તો સમજજે કે મારી આખી જિંદગી સફળ થઈ. પત્ર વાંચીને પૌત્રની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે આકાશ તરફ જોઈને કહ્યું, દાદા, તમે મને સંપત્તિ નહીં, જીવન જીવવાનો સાચો રસ્તો આપ્યો છે. હું તમારું આ વારસો આખી જિંદગી સાચવીશ. અને એ દિવસથી પૌત્રેએ દાદાની એક વાત પોતાના જીવનનો મંત્ર બનાવી લીધી. માણસ દુનિયામાં ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે, પરંતુ તે પોતાના સારા કર્મોથી દુનિયામાં કાયમ માટે જીવતો રહી શકે છે.